અવાજ ન્યૂઝ રમેશભાઈ પટેલ ચાણક્યપુરી પેટ્રોલ પંપ પર જોઈ લાઈનો લાગેલી છે. લોકોને રાહત અને એના લોકોને મનમાં એમ થઈ ગયું છે કે પેટ્રોલ નહીં મળે. પણ સરકાર પોતે કહી રહી છે, સંઘવી સાહેબ પોતે કહી રહ્યા છે, એમનું સ્ટેટમેન્ટ આવી ગયું છે કે ભાઈ પેટ્રોલની કોઈ અછત છે નહીં. પણ લોકોને ધૈર્ય અને શાંતિ નથી. લોકોને એક અફવાઓથી કારણે આજે લોકોના મનમાં એમ થઈ ગયું છે કે આટલા વર્ષો દિવસથી યુદ્ધ ચાલે છે, માટે પેટ્રોલ આવતું નથી. તો સરકારે પણ એને ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ લોકો લાઈનમાં ઊભા ના રહે. અને એના માટે સંઘવી સાહેબ બી ભરપૂર સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. પોલિટિશિયનો બધા સ્ટેટમેન્ટ આપે છે કે ભાઈ પેટ્રોલ ડીઝલની કોઈ જ તકલીફ છે નહીં. તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં આટલું બધી લાઈન હોવા છતાં આટલી અછત હોવાના કારણે લોકોને ગભરામણ જે થઈ છે. પણ સરકારની એક ભયંકર સારામાં સારી પોલિસી છે કે હજુ સુધી એના પ્રાઇસ એના ભાવ વધાર્યા નથી. આપ જોઈ શકો છો, જોઈ લો. આ બધા પોતે પેટ્રોલ પંપના કર્મચારીઓ બી ઊભા ખરાબ પગે કામ કરી રહ્યા છે. મારો અવાજ ન્યૂઝ રમેશભાઈ પટેલ ચાણક્યપુરી. આજે જોઈ કેવું છે ભાઈ તમારે પેટ્રોલ છે ને પૂરા આવવું પડે. ના પેટ્રોલ મળશે, પણ તમને મળશે. લોકોને થોડી રાહત કરે છે. ના વાત સાચી છે. સંઘવી સાહેબે સ્ટેટમેન્ટ આપેલું છે, પણ લોકોને શાંતિ થાય એવો પ્રયાસ એ લોકોએ કરવો જોઈએ કે જેથી એ લોકો લાઈનમાં ઊભા ના રહે. અને આવે છે પેટ્રોલ, તો તમે એવી માહિતી આપો કે ભાઈ પેટ્રોલ છે જ, માટે કોઈ પણ લાઈનમાં ના ઊભા રહો. આજે જોઈ લો કર્મચારીઓ ખરાબ પગે કામ કરી રહ્યા છે. આજે જોઈ લો, તમે જોઈ શકો છો. મારો અવાજ ન્યૂઝ રમેશભાઈ પટેલ. સ્ટેટમેન્ટ આપું. મારે કામ છે દાદા, કામ છે. સપોર્ટ કરો યાર, અમે તમને સપોર્ટ કરીએ બાપુ યાર. બીજા કોઈ નવરો હોય ને મારા કામમાં હવે સપોર્ટ કરો અમને. જોઈ લો ભીડ ભાડ જોઈ લો તમે. મારો અવાજ ન્યૂઝ રમેશભાઈ પટેલ. એક મિનિટ હું જણા ઇન્ટરવ્યુ લો. તમે આમ મારો વિડીયો લઈ લો ને. બોલો કેવું છે અત્યારે લાઈન બરાબર છે? અવાજ પેટ્રોલ મળવાનું છે. આજે તો મારે બાકી છે. થોડી ધૈર્ય અને શાંતિ રાખવાની જરૂર છે. ખરાબ પગે કર્મચારીઓ બધા આમ કોઈ છે ને આ તો ખોટી અફવામાં છે. બાકી બધા જે જરૂર છે પુરાવે છે. વાત સારી છે, પણ આપવામાં એના તો નહીં. સ્ટેટમેન્ટ આપી છે કે પેટ્રોલ મળશે, પણ શાંતિ રાખવાની જરૂર છે. આપણે બી અહીંયા પેટ્રોલ ડાલ દે ને, ચાલુ એની કોઈ કેન્સલ રહેતો નહીં. મારો અવાજ રમેશભાઈ પટેલ. થેન્ક યુ.